મિત્રો, ધોરાજીના સુપેડી ગામમાં આવેલું છે શ્રી કૃષ્ણ ભગવાનનું એક ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભક્તિસભર મંદિર. આ મંદિર એટલે મુરલી મનોહર મંદિર. દ્વારકામાં આવેલા દ્વારિકાધીશના મંદિરની જેમ જ આ મંદિર એ ત્રિવેણી સંગમ નજીક આવેલું છે. આ મંદિરની કલાકૃતિ એ કોઈ પણ વ્યક્તિનું સહજ મન મોહી લે. નાગર શૈલીમાં બનેલું આ શ્રી કૃષ્ણ મંદિર એ અનેક કૃષ્ણ ભક્તોની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર બિંદુ છે. આ મંદિરમાં પ્રમુખત ધજા ચડાવવાનું તેમજ સિઝન દરમિયાન આવતા ફળો ધરવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સિઝન દરમિયાન જે ફળો હોય એની માનતા રાખવામાં આવે ચડાવવાની, તો તમારી મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, અહીં એક એવી પણ માન્યતા છે કે ડાકોરમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન તેમજ દ્વારિકામાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે, એ જ ફળ તમને અહીંના મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણ દર્શનથી પ્રાપ્ત થાય છે. આ મંદિરમાં ભગવાનને 56 ભોગ બંને સમયે ધરવામાં આવે છે તેમજ અહીં અન્ન ક્ષેત્ર ની સેવા પણ ચાલુ છે. તો મિત્રો, તમે પણ સુપેડી ગામ સ્થિત અતિ પ્રાચીન એવું શ્રી મુરલી મનોહર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે સહકુટુંબ ચોક્કસથી પધારજો. નિયમથી નાથડીને માય જડ્યા છે હીરા. નાગર નંદજી ના લાલ નાગર